ભગવાન રામ પરમાત્મા છે, પરાત્પર બ્રહ્મ છે. આપણે કેવું અત્યારે તો શું થયું છે, બધાને અભિવ્યક્તિની આઝાદી એટલી બધી મળી ગઈ છે, તો આપણા સનાતન ઉપર ગમે એ ફાવે એ બોલે, અને આપણે પહેલેથી સહન કરતા આવ્યા છે. ફાવે એમ બોલે. આપણા જેટલા પુરાવા દુનિયાના કોઈની આપણે ટીકા નથી. આપણને આપણા સનાતને શીખવાડ્યું નથી કોઈ નીચું કેવું. આપણી પરંપરા જ નથી. આપણે તો માન નમસ્કાર કરીને તો વાત કરવા વાળા, આપણી ઋષિ પરંપરા છે. પણ છતાંય આપણા જેટલા પુરાવા કોઈ ધર્મના વિશ્વમાં ક્યાંય નથી. તમને હું વાત કરું અત્યારની ભાષાની સાથે લઈને તમને સમજાવું. માનવ ને સૃષ્ટિ ઉપર સૃષ્ટિની જીવનની શરૂઆત થઈ ત્યારથી લઈને દુનિયાના પડમાં પૃથ્વીના ગોળા ઉપર લાખો નહીં કરોડો વર્ષ સુધી કેમ જીવાય. અત્યારે જો આપણે સાંભળજો, આ વાત નાની છે પણ મજા આવશે. આપણે મોબાઈલ લઈને મોબાઈલ એટલે મોબાઈલની સિસ્ટમ આખી સમજાવવા માટે એનું બધું ભેગી સોપડી આવે. મોટરસાયકલ તમે લ્યો તોય આવે. 4 વ્હીલ છોડાવે ને ખબર છે સોપડી આવે. ભલે ઇંગ્લિશમાં આપણને સમજાય નહીં પણ ભેળી સોપડી આવે આખીની. ટીવી લ્યો તોય આવે, ખબર ને, સ્માર્ટ ટીવી તમે લ્યો સોપડી આવે. બધાને ભેળી સમજાવવા માટે સોપડી આવે, બરોબર. તો આ ધરતી માથે જીવ સૃષ્ટિને કેમ હાંકવી એની કોઈ પહેલા ભેળી સોપડી જે જીવન કેમ હોય એના માટે આવ્યા હોય ને, તો 4 વેદ છે આપણા દુનિયાને સૃષ્ટિને કેમ ચલાવાય એના આધારે જીવે તો જ પૃથ્વીના ગોળા ઉપર કરોડો વર્ષ સુધી જીવી હગાય. હવે એના થાય અવળા હાલવાન હામાં આલ્યા છે એટલે ક્યારે ભળું થાય એનું નક્કી નહીં. જો ભૂકંપ આવે છે, કબ હુક ધર પર મહલ મહલ નહીં, કબ હુક ધર પર, કબ હુક ધર પર પત્ર પત્ર નહીં, કબ હુક ધર પર. આમ ક્યારે કઈ શું થાય એનું હાલકડોલ ફુવારા નીકળવા માંડે છે આગના ધરતીમાંથી, એમ કાંઈ નક્કી નહીં. તો કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણો સનાતન ધર્મ છે, એ વેદો છે, એ સૃષ્ટિના આપણે ત્યાં ઝાડવાની પૂજા, તમે વિચાર કરો, નદીઓની પૂજા, દરિયાની પૂજા, આ બધી સૃષ્ટિની આખી પૂજા કરવાનું સનાતન ધર્મમાં જ છે, બીજા કાંઈ છે નહીં એવું. જે જીવન આપે છે એની પૂજા કરવી એટલે સૃષ્ટિ છે એમ કરોડો વર્ષો સુધી એમને રહીએ, એ ઋષિ પરંપરા. અને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે. આવ્યો તો ચાઇનીઝ ઇતિહાસકાર આવ્યો તો જયારે અહીંયા ભારતમાં, અને એને એમ થયું કે મારે ચાણક્યને મળવું છે. સાંભળજો આ વાત, પૂજી બાપુ સંતો બેઠા છે એટલા માટે. ચાણક્યને મળવું છે. ભારતનો એક એવડો મોટો મંત્રી, એટલે કે આખા ભારતનો પ્રધાન હતા એ વખતે, અને પાછો ગુરુય ખરો, અને પાછો આચાર્ય પણ ખરો, અને પાછો મંત્રી પદે ખરું, અને એવડો વિદ્વાન ઋષિ હોય, સંત હોય, આચાર્ય હોય, તો મારે એને મળવું છે. આવડા એ વખતનો અખંડ ભારત હોય એની વાત કરું છું. એને મારે મળવું છે. એટલે કીધું ક્યાં છે? તો કે નદીને કાંઠે છે. એને એમ કે બહુ મોટા બંગલામાં રહેતા હશે ચાણક્ય. નદીને કાંઠે એ ઝૂંપડી, અને એ ઝૂંપડીમાં બેઠા બેઠા હાંજને ટાણે અંધારું થઈ ગયું, કંઈક લખતા હતા. એમાં ઓલો આવ્યો ચાઇનીઝ ઇતિહાસકાર, એટલે એને આમ મસ્તક નમાવીને આવકારો, મસ્તક હલાવીને આપ્યો. એટલે ઓલો માણસ બેસી ગયો. ચાણક્યનું લખવાનું શરૂ રાખ્યું. ઘડીક લખતા હતા, એ લખાઈ ગયો, એ એક બાજુ મૂક્યું. જે દીવો જગતો હતો એ દીવાને ઓલવી નાખ્યો, દીવો રામ કરી નાખ્યો, એટલે ઓલવી નાખ્યો. દીવાને ઓલવી અને પછી બાજુમાં બીજો દીવો પડ્યો તો એને જેગ્યું, અને પછી ઓલાને કીધું બોલો પધારો, કેમ છો, આમ તેમ, શું આવ્યા છો, શું કામે. એટલે ઓલાએ કીધું બીજું તો બધું પૂછ્યું હું તમને, મને તો વિચાર થાય છે કે આવડું અખંડ ભારતનો પ્રધાન છો પણ તમે છો, આચાર્ય પણ તમે છો, અને તમે આવા ઝૂંપડામાં અહીંયા રહ્યો છો? તો કે હા, તમારે શું કામ છે એ કયો નહીં. તો કે બીજું બધું પછી જાણી, પેલા મને એ સમજાવો. હું આવ્યો ત્યારે તમે લખતા ત્યારે ઓલો દીવો જગતો હતો, લખવાનું પૂરું થયું એટલે એ દીવો ઠારીને બીજો દીવો પેટાવ્યો. એમાં તેલ છે એટલું જ આમાં તેલ છે. આ દીવો તમે પેટાવાનું, ઓલો ઠારી નાખવાનું કારણ એ સમજાવો. ત્યારે ચાણક્યએ કીધું કે હું આવ્યો, તમે આવ્યા ત્યારે લખતો હતો, રાજકાજનો હિસાબ લખતો હતો. એ તેલ બળતું હતું, એ રાજનું તેલ બળતું હતું. હવે આપણી પર્સનલ મુલાકાત છે બેયની, એટલે રાજનું તેલ ન બાળાય, મારું પોતાનું તેલ બાળવું જોઈએ. એક દીવાના તેલ બાળવામાં પણ આટલું ધ્યાન રાખે ને, એ અખંડ ભારતના સપના જોઈ શકે. ગવર્મેન્ટની ગાડી હાળાને લગ્ન કરી આવે, એ ઘોઘાવને લડી લેવાનું હોય, અને બીજું કાંઈ ન હોય. ત્યાં કાંઈ એ અખંડ ભારતના સપના થોડા જોવાય, એ ન જોવાય. ભગત બાપુ કહે છે કે પારણામાંથી એ જે સુડવી છે એને વંશ ગોગીલો
પિતરું આવે અરે અહીંનું તું સુધાર જે બેટાન ધરજે ઈશ્વર ત્યાં હવે કાપડ પેર મુના રાજા આ દેવના મોહ નહીં જાજા ક્યારે ગોટો વળી જાય કાંઈ નક્કી નહીં આમાં અમારા જૂના જમાનામાં એક ચારણ એક રાજા હતો ને એને કીધું કે ચારણ ચોથો વેદ એવું કોઈ કીધેલું વણ પેટ્યો વાતું કરે કે એવું કઈ ન હોય તો કીધું અખતરો કરો 3 જ્ઞાતિના બાળક જન્મા ને એક ચારણ બે બીજા આપણે જરૂર નથી એટલે જ્ઞાતિનું નામ નથી લેતા જ્ઞાતિનું નામ સાથે છે પણ આમ મને એવું લાગે મને જ્ઞાતિની જરૂર હોય તો જ નામ લઉં એટલે એક ચારણ બે બીજા જ્ઞાતિના બાળક બે જ્ઞાતિ જુદી જુદી 3 બાળકને જન્મતા વેત જુદી જુદી જગ્યાએ બાળક જન્મા જન્મતા વેત એક ગુફામાં રાખી દેવામાં આવ્યા એની વ્યવસ્થામાં એક મૂંગી દીકરીને રાખી એટલે બોલી જ ન શકે એટલે તો ઓલાને કે એને એમ કે ચારણ ચોથો વેદ વણો વાતું કરે તો આ હકીકત છે કે નહીં એમ વાત યાદ આવી એટલે મને સાંભળ્યું તો એ ગુફામાં રાખે અને મૂંગી દીકરી બોલી ન શકે ખાલી આ એમ કરે એને દૂધ પીવડાવવા માટે દૂધ લઈ ગાયનું ગરમ કરીને એ વખતનું જે રીતે પીવારતા હોય એ રીતે એની સેવા કરવા માટે હા સરસ મોગલમાનું લઈ લેશ બે કડી આવડમાની ફરમાઈશ છે સરસ વાહ 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 સરસ એટલે મને આમ આ વાત આગલા રાઉન્ડમાં શું આપણે ગાવાનું જ રાખ્યું થોડીક વાતો બે કરીને પછી આપણે ગાઈશું પણ સરસ આ બધા આ પરિવાર કેવો સરસ મોજીલો છે જો આપણે જ્યાં સુધી હલીએ નહીં ત્યાં સુધી રૂપિયા નાખ્યા જ કરે પૈસો પ્યાર કરાવે દુનિયામાં લે અરે પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો લેર કરાવે પૈસો મારું મારું કરાવે પૈસો વેર કરાવે દુનિયામાં પૈસો લેર કરાવે લેરે કરાવે ને વેરે કરાવે આમાં ટકાય આમાં જ તૂટે અટાણે તો શું છે ભાગીદાર કોઈ હોય તો ધ્યાન રાખવી હાવ રેશમના ગાળિયા રાખીને ફરેશ બધા કોણ કના ગાળામાં કઈ નાખી દે કઈ નક્કી જ નહીં ટૂંકો આવે તો ખબર પડે કે આ તો આપણો પાર્ટનર આણે જ નાખ્યો એવા કેટલાય ને અનુભવ થયા છે એમાં ખબર જ હોય આપણને એવા ગાળિયા લઈને ફરે છે હા હા પ્રેમ છે ને પ્રેમની વાત એવી છે આપણે એક વાતમાંથી વાત આવતી જાય હું આમાં એટલે પ્રેમ છે ને એ ઘણા પ્રકારના હોય એક પ્રેમ સાહ જેવો હોય સાહીને પાણી જેવો સાહીને પાણી પ્રેમ ખરો પણ સાહીમાં પાણી નાખો ને તો ઘડીક વાર સાહ પાણીને હારે રાખે પછી ધીરે ધીરે ઉપર ધકાવી દે સાહ તળિયે આરામ કરતી હોય પાણી બિચારું ઉપર દેખાય નોખા પાડી દે હું કામે એના તળિયે ખટાશ પડી છે જેના તળિયે ખટાશ પડી હોય એને જુદા પડતા વાર લાગે નહીં લાગે નહીં લાગે જ નહીં ભલા માણસ તળિયે ખટાશ પડી હોય લાંબુ હાલે ધકાવીને ઉપર અને એક પ્રેમ દૂધ જેવો છે મિત્રો એકવાર દૂધમાં પાણી નાખી દો ને પછી કોઈની તાકાત નથી નોખું પાડી શકે મુમન લગી તુમના તુમન લગી મું પછી લૂણ વીણ્યું પા પાણી પાણી વીણ્યું પા લૂણ ઈ પછી 100 રૂપિયાનું લીટર દૂધ વેચાતું હોય અમુક જગ્યાએ એવા હેરમાં 100 નું લીટર તો પાણી એમાં નાખેલું હોય 100 નું લીટર જાય અને ઈ દૂધને ચૂલા ઉપર મૂકે ને પ્રેમ જોઈજો ચૂલા ઉપર મૂકે ને દૂધને નીચે તાપ કરે ને એટલે તાપની એવી તાકાત છે કે દૂધની પેલા પાણી બાળે તો પાણી મંડે બળવા દૂધથી સહન ન થાય દૂધમાં ઉફાણો હોય ઉભરાઈને તાપને ઠારવા માટે પડે ઠરી જા પાણી બળે અને હું એને પ્રેમ કરું છું આને પ્રેમ કહેવાય પ્રેમના પ્રાગવડ હેઠ કઈક પ્રિતાળું પોઠી ગયા બાકી રાકા રોતા રહ્યા ઈ તો ભૂંડા મોયે ભૂદરા પ્રેમના ઉમીટ્યા પૂર એમાં અણતારું ઓબા લીએ બાકી કોક તરિયાવ તાગ લીએ ભમરિયું વીંધીને ભૂદરા પોરબંદર પાસે રાણા કંડાળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી લખે છે આ દુહા પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા ઈ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા આને પ્રેમ કહેવાય બાકી હમણાં અમુક ના એવા પ્રેમ હોય બકાલો લેવા જાય ને થઈ જાય બોલો પાછા શાયરી ઉપર ઉતરી ગયા મેરે જનાજે में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला હવે હાવ ખોટાડા નરવો ધૂપ જેવો છો ને ક્યાં જનાજા હું કામ કાઢે છે હાવ સાનો મનો દોઢ રોટલો મારે લવ થઈ ગયો ઘઉં કરીને કમા ભાઈ ખાવા થાય હોય તો
પ્રેમ શું તાકાત છે, પ્રેમ તો આખી વસ્તુ જુદી છે સાહેબ. હા હા, એના ઉપર ઘણું બોલી શકાય, પણ ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં. હજી મૂળ વાત હનુમાનજી વાળી છે, પણ એમાંથી આ જે ચારણના છોકરા વાળી ફૂટી વાત ઈ કહી દઉં. ચારણનો છોકરો બે કોઈ જુદી જુદી બીજી જ્ઞાતિના છોકરા ભોયરામાં રાખ્યા, મૂંગી દીકરી એને દૂધ પીવરાવા જાય, એ ધીરે ધીરે મોટા થયા, ખાવાનું ખાય, ધીરે 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 મોટા થયા, 5-7 વર્ષ 8 વર્ષ 9 વર્ષના ત્રણેય દીકરા થયા. પછી રાજાએ કીધું કે હવે એને કચેરીમાં લઈ આવો. બહારની દુનિયાની એને ખબર જ નહીં. એક મીંદડી રાખેલી ભેળી, એક મીંદડી ભેળી રાખી અને ત્રણેયને લઈ આવ્યા કચેરીમાં. ત્યાં કપડા દીકરી ભેગા મોકલ્યા, ત્યાં પહેરાવી દીધા. પછી કપડા અને આવ્યા કચેરીમાં. આવો ભાઈ, એ ચારણનો દીકરો નાની એવી પાઘડીને બેઠા, ઓલા બે જે જ્ઞાતિના હતા એ રીતના એના કપડા, જ્ઞાતિ ઉપર પેલા બધું પાઘડીને જુદું જુદું હતું ને. કચેરીમાં આવ્યા એટલે 3 બાળક હતા, એમાંથી કોઈ ઓલું નહીં, પણ એ જ્ઞાતિ ને બધું છે એમાં, પણ એ આપણે કઈ જરૂર નથી. એક છોકરાને પૂછ્યું કેમ છો, તો મ્યાઉ, કારણ કે મીંદડી ભેળી મ્યાઉ મ્યા કરતી હતી, એ શીખી ગયેલો. કેમ છો, તો મ્યાઉ મ્યાઉ. બીજો છોકરો હતો એક જ્ઞાતિનો, એને પૂછ્યું કેમ છો, મજામાં, તો હા, ઓલે મૂંગી બેન ખવડાવવા જતી ને એવી રીતે કરતી, એમ બોલતી. સાંભળજો, હા, કારણ કે બીજી ખબર જ નહોતી દુનિયાની. લખેલી ઐતિહાસિક વાત છે, વર્ષોથી બોલાય, એ કહું છું, મારી બનાવેલી વાત નથી. પછી ચારણના છોકરાને પૂછ્યું કવિરાજ કુશળ, એટલે મજામાં, એમ કુશળ છો ને, મજામાં છો ને કવિરાજ, કેમ છો? 9 વર્ષનો ચારણનો દીકરો બોલ્યો, શું ખબર, આવતડા હું છીક્યો અને પછી બેઠો રોય. આવ્યા ભેગી શીખ ખાય બાળક, જનતા બાળક શીખ ખાય, અને શીખ ખાય એ સારી વાત એમ કહેવાય, રોવે એ સારી વાત. નો રોવે તો કે ભગવાનની માયા કેવી ખબર. જો આપણે કોઈ પણ દાંત કાઢે તો મજા આવે. હા, હે છોકરું જન્મ ભેગું રોવું જોઈએ. દાંત કાઢે કે આ રાક્ષસ ના પેટ નો લાગે. જન્મ હા 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 કરે તો કાલિયા તેરા ક્યાં હોગા, તો ગોટે ચડી ને આપણે. ઈ રોવે તો જ હારું. આ દુહો કીધો, ઓલા છોકરાને કીધું કેમ છો, તો કે મ્યાઉ મ્યાઉ. ઓલે કીધું કેમ છો, તો કે આવ આવ આવ. અને ચારણના છોકરા, વર્ષો પહેલાની વાત છે, મારી બનાવેલી નથી. આ રાજાની કચેરીમાં ચારણના છોકરાને કીધું કેમ છો, કુશળ, તો કે આવતડા હું શીખ્યો અને પછી બેઠો રોય. આવા કસક ને આવ્યો, આમાં કુશળ ક્યાંથી હોય? આવતડા હું શીખ્યો અને પછી બેઠો રોય. આવા હક ને આવ્યો, આમાં કુશળ ક્યાંથી આવ્યા? ભેગો શીખ કોઈ માણસ ખાય એટલે કે અપશકન થયા, તો હું તો જન્મમાં માણસ જન્મમાં ભેગો શીખે અને પછી રોવે. આમાં કુશળ ક્યાંથી હોય? રાજા, અને સાંભળી લે રાજા, કુશળ નહીં દેરા ડુંગરા, કુશળ નહીં ધરતી આપ. આ ડુંગરાય કુશળ નથી. કઈ ભૂકંપ આવે ને હલી જાય ને ભેખડા પડી જાય. હિમાલયમાં જો ને આપણે જોઈને હડુડુડ કરતું ઉપરથી આવે. કબહુક ધર પર મહલ મહલ નહીં, કબહુક ધર પર, કબહુક ધર પર પત્ર પત્ર નહીં, કબહુક ધર પર, કબહુક સરોવર નીર નીર નહીં, કબહુક સરોવર, કબહુક નરઘર લક્ષ લક્ષ નહીં, કબહુક નરઘર. ક્યારેક જ્યાં મહેલ ઉભા હોય, ક્યાંક પહાડ ઉભા હોય, ત્યાં પહાડ ધસી જાય, ક્યારે શેરના શેર ડુબાડી દે. કુશળ નહીં દેરા ડુંગરા, કુશળ નહીં ધરતી આપ. માનવ કુશળ ક્યાંથી હોય? આ તો પાણી ઊંડા ગાવ. માણસ રાજા કુશળ ક્યાંથી હોય? પાણીનો પરપોટો કઈ ફટ દઈને ફૂટી જાય, કાંઈ નક્કી નહીં. એમાં એક પછી એક દુઆ, 4 દુઆ જ્યારે કીધા, અને પછી રાજાએ કીધું ચારણ સોથો વેદ વણ પૈઠ્યો, વાતો કરે ભાંખે આગમના ભેદ, આ તો જેની જીભે વહે જોગણી. વાહ વાહ, પોતરો વ્યાજ હે, આખી રાત જાગ્યો હોય, એ આપણો સાહક છે. વાહ વાહ. શું નામ છે મારે? એનું ગીત ગાવું છે, પછી હનુમાનજી વાળી વાત કહું. વાહ મીતભાઈ, અમારે મીતભાઈ ની પોપટ ઘર કી બોલી પંખી પ્યારા લાગે. આ કછટિયાની પોપટ ઘર કી બોલી પંખી પ્યારા લાગે. યાદે ગામના નજરે નોતા જોયા, હિંમત મોડા ના.
મને મોજ આવી ગઈ એટલા માટે. પણ હનુમાનજી મહારાજની વાત ઉપર હું પાછો આવું કે હનુમાનજી મહારાજ આ દેશના યુવાનો આપણી સનાતનની જે તાકાત છે વિજ્ઞાનને સાથે લઈ અને અત્યારે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે આપણા ધર્મ ઉપર. આપણા બધાય પુરાવા મળે છે. આજનું વિજ્ઞાન ધારે કરી શકે છે, બુર્જ ખલીફા બનાવી શકે, પણ એની તાકાત નથી. એલોવેરાની ગુફામાં, હોળની ગુફામાં કૈલાસ મંદિર છે શિવનું બનાવેલું. એક રાજા એની પેઢી 3 પેઢીએ બનાવ્યું એમ કહે છે. આખે આખો એક પહાડને ઉપરથી કાપતા 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 એ વખતના સીણી હથોડાને કેમ કાપ્યું છે, આખું મંદિર, હાથિયું, ચિત્રકામ, આગળ પટાંગણ, સ્તંભો, એ આજની વિજ્ઞાનની તાકાત નથી. ચેલેન્જ સાથે કહું બનાવી કે ક્યાંક જરાક મશીન અડી જાય, એક ટકોરો ઉડી જાય ક્યાંક, તો આખો બીજો ડુંગર ગોતવો પડે, કારણ કે એક જ પથ્થરમાંથી આખું બનાવ્યું છે. તો આજ પણ ન બનાવી શકે. એ સનાતનની તાકાત, એ આપણી પરંપરા, એવા એવી આપણા ત્યાં આપણે સ્થાપત્યો છે, આપણા મંદિરો છે. એટલે પણ મૂળ વાત ઉપર આવી જાઓ. હનુમાનજી મહારાજ રામની આંખમાં આહું જોઈ અને જાંબુવનજીએ કીધું કે હનુમાન, કવણ સો કાજ હે જગમાં હી, જો નહીં હોય તાત તુમ પાહી, તું શું ન કરી શક. અને હનુમાનજીએ હુંકાર કર્યો અને એમ કીધું, પ્રભુ સાના થઈ જાઓ. તો કે કેમ સાનો રહું, મારો લખણ ઉભો નહીં થાય, હવે મારા અવધને જવાને પગલા નહીં ઉપડે. અને એ વખતે કીધું, સૂરજ ઉગે એની પહેલા ઔષધિ હિમાલયમાંથી આવી જાય તો થાય, દ્રોણાચળમાંથી. અને સૂરજ ઉગે એની પહેલા કેવી રીતે આવે? હનુમાનજી કીધું, પ્રભુ આવે. કેમ આવે? તો કે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો सकल बल जोर सब दैतन को मारू, हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं, आखी लंका उखार रावण समय दक्षिण से उत्तर धरूं. ई हनुमानजी महाराज के તમારો એકવાર હુકમ હોય, આમ ઘણી પણ હુકમ નહીં, એ જ હનુ હકુલાત. એકવાર હુકમ કરો એટલે ભૂકા કાઢી નાખો. અને એ હનુમાનજી મહારાજ આપ જાણો છો, ઈ ઔષધિ લઈ આવે છે, લક્ષ્મણજીને ઉભા કરે છે. ઈ હનુમાનજી મહારાજના ગુણગાન ગાતા હનુમાન ચાલીસા. આમ તો આ હનુમાન ચાલીસા ક્યારે લખાણા એ તમને બધાને કદાચ ખબર હશે જ, પણ છતાંય હું તમને કહી દઉં. હનુમાન ચાલીસા 500 વર્ષ પહેલા લખાણા, તુલસીદાસજીએ લખ્યા, બરોબર. અવધનો બાદશાહ હતો, મુસલમાન બાદશાહ અયોધ્યામાં એ વખતે હતો. એ વખતે અયોધ્યામાં 500 વર્ષ પહેલા કોઈ આપણો રાજા નહીં, બાદશાહ હતો અયોધ્યાનો. સાંભળજો, આ વાત યાદ આવી એટલે બાપુ. અને એમાં ત્યાં તુલસીદાસજી જાય, એક સંત ત્યાં હતા એની પાસે, અને એમાં કહે છે કે અયોધ્યાનો બાદશાહ નીકળ્યો બગી લઈને, અને કીધું કે સંત તુલસીદાસજી આવ્યા છે. એટલે ત્યાં જઈને કીધું, કેમ છો? તુલसीदास जी कैसे हो? तो कि राघवेंद्र सरकार की कृपा से सब अच्छा है. राघवेंद्र सरकार की कृपा से, आ बनेली बात, कृपा से सब अच्छा है. અને રાઘવેન્દ્ર સરકાર की कृपा से सब अच्छा है એમ કીધું. એટલે કીધું રાઘવેન્દ્ર सरकार नहीं है, अब अयोध्या में मेरी सरकार है. राघवेंद्र सरकार नहीं है अयोध्या में, क्या बोलो अवध नो बादशाह ये के હવે મારી સરકાર છે, राघवेंद्र की सरकार नहीं है, अब मेरी सरकार चलती है. ऐसा है कि हाँ वो तो है, अभी है तो है, पर वो राघवेंद्र सरकार है, पूरी दुनिया को वो चलाता है. नहीं, अभी अयोध्या में तो मेरी सरकार चलती है. એમ વાત થઈ બેને, સાંભળજો. એ વાત થઈ અને તુલસીદાસજી હામી, એટલે તુલસીદાસજી કહે છે કે રાઘવેન્દ્ર સરકાર સબ કરતે હૈ આમ, તો કે તો તમારા રાઘવેન્દ્ર સરકાર ને કયો. એને માણસોને કીધું કે આ નજર કેદ રાખી લ્યો. તુલસીદાસ ને અહીંથી જવા ન દેતા, જેલમાં ન પૂર્યા, પણ પૂરી રાખો. કેવી રીતે? કે અહીંથી ક્યાંય હટવાનું નહીં. ચોકીદારો મુકાઈ ગયા, કીધું કે અહીંથી હટવાનું નહીં, અહીંથી હટવાનું નહીં. એટલે તુલસીદાસજીએ તો કીધું કાંઈ વાંધો નહીં, હવે કે તમારો રાઘવેન્દ્ર સરકાર છોડાવવા આવે તો કહેજો. અને તુલસીદાસજીએ કીધું કે હે પ્રભુ રામ, રામ નામ કી અવસિધિ ખરી નીતિએ ખાય, અંગ પીડા વ્યાપે નહીં, તો કોઈ પીડા પણ ન આવે અને મહારોગ મટી જાય. હે ભગવાન રામ, તહાં હે અવધ જહાં રામ નિવાસો, કહાં હે તહાં હે દિવસ જહાં ભાનુ પ્રકાશો. રાઘવેન્દ્ર સરકારને યાદ કર્યા અને કહેવાય છે હનુમાનને યાદ કર્યો. અને હનુમાનજીને એ વખતે નજર કે તુલસીદાસજીને અયોધ્યાના બાદશાહે રાખ્યા અને કીધું કે હવે તમારા રામને કયો કે મને તમને છોડાવી જાય અહીંયાથી. અને તુલસીદાસજી કીધું રામ નહીં, હનુમાને નહીં, રામની જરૂર નહીં, હનુમાનની નહીં, પણ હનુમાનની સેના આવે અને મને છોડાવે તો માનું મારો હનુમાન આવ્યો છે, ભલા માણસ એની સેના આવી છે. અને 500 વર્ષ પહેલાનો ઇતિહાસ સાક્ષી પૂરે તુલસીદાસજી હનુમાન ચાલીસા અહીંયા ઉપાડી
ગાવાનું ચાલુ કર્યું લખતા લખતા અને આ બાજુ હજારોની સંખ્યામાં વાનરાઓ અયોધ્યાના ગઢના બાદશાહના ગઢના કાંગરાઓમાં બારીયું તોડવા માંડ્યા. ભડાભડી બોલો ક્યાંથી આવ્યા ખબર નહીં એમ કહે છે. હજારોની સંખ્યામાં તોફાન કરે, તોડે ફાડે, બધાય કપડા બેગુના ઓરડામાં હવેલીમાં જનાનખાનામાં કરી ગયા. કપડા તોડે, બારીયું તોડે, ભણાટ્યું, કેટલા મારે, બંદૂકો મારે, પણ હજારો ખૂટે નહીં વાંદરા. હાકા પાહા બોલી ગયા. હવે શું કરું? અને એ વખતે ડાયા માણસને કીધું કે આનું કારણ શું? કોઈ દીરી ના એટલા વાંદરા આવે ક્યાંથી વાનર આ બધા? અને કીધું કોઈ ડાયા માણસે કે वो फकीर है, वो संत है ना, उसके पास जाएंगे. अयोध्या नो बादशाह तो એને કીધું જલ્દી બગી જોડો ને મરી જાઓ. બગી જોડી ન્યા આવ્યા કે આ વાંદરા હજારોની સંખ્યામાં આનું કારણ તો કે वो मेरी हनुमान की सेना है. हनुमान तो आना बाकी है अभी. હે हनुमान આવવાનું બાકી, હજી તો એની સેના આવી છે કે मुझे माफ कर दो, मैं माफी मांगता हूँ, माफ कर दो. उसको हनुमान को बोलो उसकी सेना को वापस बुला ले. तो કે તું મારી યારે ગા. અયોધ્યાના બાદશાહને કે ક્યું? તો કે હું ગાવી. અને તેથી અયોધ્યાનો બાદશાહ બે હાથે તાળી દઈને ગાતો તો તુલસીદાસજીએ ગાતા હતા. ત્યારે શું ગાયું તું? તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. રામદૂત નતુલિત બલધામા, અંજન પૂત પવન સુત નામા. विक्रम बजरंगी कुमति निवारण सुमति कै संगी कंचन बरन विराज सुबैसा. कानन कुंडल कुंचित कैसा. हे मेरे राम प्यारे प्रभु, हे हनुमान आपकी सेना को बुला लो. बादशाह मेरे साथ हनुमान चालीसा कर रहे हैं. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर. राम दूत नतुलित बलधामा, अंजन पूत पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवारण सुमति कै संगी कंचन बरन विराज सुबैसा. कानन कुंडल कुंचित कैसा. नर पूजा विराजे कांधे मूर्त तने वो साजे. शंकर सुवन केसरी नंदन, जय जयताप महाजगवंदन. विद्यावान गुणी यावान गुणी गंजादुर, राम काज करिवे को नादुर. सब चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. आयुष जीवन नसल जियाए, श्री रघुवीर हर्षि सुनाए. रघुपति बिन मुहुरि बढ़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस्त्र बदन तुम रोदस गावे, अस कहि श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादिक मुनीसा, नारद सारद सहित अहिसा. दमुख बैर दिक्पाल जहाँ ते, कवि को विद कहि सके कहाँ. तुम ओंकार सुग्रीव ही कीन्हा, राम मिलाए राजपति ना. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. तुम सत जो जन पर भानु, लीलो ताई मधुर फल जाना. मुंदरी का मेली मुख माही, जल दिलांग गए निकरत नाही. दुर्गम काज जगत के जय जय, सुगम हनु कह तुम रे ते. तुम्हारे तुम रखवारे, होत न अगना बिन पैसारे. सब सुख है तुम्हारे चरण, तुम रक्षक हूँ को डरना. आपन पैर तुम्हारो नाम, तीन लोक हाँकते गावे. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा. हनुमान छुड़ावे, मंत्रम वचन ध्यान को लावे. सब पर राम तपस वीरा, इनके काज सकल तुम साज. और मनोरथ जो कोई भावे, सोई अमीर जीवन फल पावे. चारों जुग तुम्हारे है प्रसिद्ध, जगत जियारा. साधु संत के पुकारे, असुर निकंदन राम दुलारे. अष्टसिद्धि नवनिधि के दाता, अष्टसिद्धि नवनिधि के दाता. ईश्वर दीन जानकी.
बाहुड़ा राज के एक दी लंका माई कोण लो सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के तुम बिसरावे अंत काल रघुबरपुर जाई जहां जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरी हनुमत से सरसु करी मन बन मेरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव दीनाय हनुमान तुझे धरती करने राज के बाद त्रियान घंट बनी दरियों भरने सागरा ये तो उखाड़ू ढार भार जय 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 हनुमान गोसाई बागरा उदय बिनाई 200 बार पाठ कर कोई सुनते ही बंदी महासु कोई जो अपने हनुमान चालीसा होई सिद्धि साकी गौरीसा तुलसीदास सदा हरि सेरा कीजे नाथ उदय मंदेरा कीजे नाथ उदय मंदेरा कीजे नाथ पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित ये मोह हृदय पशु सुरभु सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब बेकड़ी मारा लखेल चरसरी छंद में हनुमान जी वर्णन जय हनुमान जी महाराज तारू केवू पराक्रम से शू आपे से अमे तारी भक्ति करिए तो देत ज्ञान भैदान भगत मगत नगत ज्ञान खान पान संवाद भगत रान पावे देत ज्ञान भैदान भगत मगत नगत ज्ञान खान पान सानवान जगत मान पावे एक गगन तीरथ लाय लगन गगन मगन थाई बल बड़ाई सुख सहाय फल भलाई जामे अति अमीर बदन पीर हरन पीर प्यारा नारद मुनि ने एम थई गયું વીણા વગાડતા આવે મહારાજ એ કોઈ વીણા નો વગાડી શકે એવું બહુ હોય ને હું એમ મહારાજ એ વીણા કોઈ નો વગાડી શકે એમાં હનુમાનજી હામાં વઈ આવે તો હનુમાન ને જોઈ તો હાવ રણનાટ્ય માંડ્યું બોલાવા નારદ મુનિઓ રણનાટ્ય હનુમાન આને સૂર છેડ્યો કેવા હનુમાન કે હા બાપા હારું નારાયણ નારાયણ રામ રામ
એમ નહીં, 3 લોકમાં નારદ મુનિ જેવી કોઈ વીણા ન વગાડી શકે. હનુમાન કે એ વાત સાચી, પણ એવું બધું ન હોય, આમાં કોઈ વગાડીએ દે તો કે નાઈ અખતરો કર, ખબર પડે. હનુમાન અખતરો કર, કૂદકા મારવાનું ગઈદા લઈને લડવું હેલું છે, આ સૂર સંગીત છે આ, લે અખતરો કર. તો હનુમાનજી મહારાજ કે લાવો. હનુમાનજીએ વીણા લીધી, નારદ મુનિને કીધું હામાં બેહો, અને મોટી શિલા હતો, પથ્થર માથે પલોઠી વાળીને હનુમાનજી બેઠા, પદ્માસન વાળી, અને આમ હેઠે આમ આવી રીતે આમ પથ્થર માથે આવી રીતે વીણા રાખી, અને પછી સૂર છેડ્યા. સાહેબ આ તો હનુમાનજી મહારાજ. હા હા, બંદન મન રામ રામ નુરત સુરત પુરત હામ ગામ ગામ ઠામ ઠામ પૂજન પામ મેવા. ઈ હનુમાનજી મહારાજે સૂર છેડ્યા. પણ સાહેબ 15 મિનિટ વીણા વગાડી, ઝાડ થંભી ગયા, પાંદડા થંભી ગયા, પવન થંભી ગયો, પશુ પક્ષી સ્થિર, શબ્દ એક નવ સરે મેદની સ્તબ્ધ. અને પછી નારદ મુનિ એમાં લીન થઈ ગયા. હનુમાન સામું જોઈ રહ્યા. છેલ્લે મોડી મોડી નજર પડી ને તો પથ્થર માથે આવી રીતે વીણા રગાડી આમ વગાડતા હતા ને, જોઈ પથ્થર ઓગળી ગયો તો ને વીણા અંદર ખરી ગઈ હતી. જે મીણ ને ઓગાળો ને કેમ કઈક અંદર ખરી જાય, પથ્થર ઓગળી ગયો અંદર વીણા ખરી ગઈ થોડી. અને પછી નારદ મુનિ કીધું ઓહો હો પ્રભુ, ગજબ ગજબ ગજબ. તો હનુમાનજી આલ્યો તમારી વીણા કરીને ઉભા થઈ ગયા. નારદ મુનિ વીણા પકડવા ગયા, વીણા ચોટી ગઈ, પથ્થર ઓગળી ગયો તો એ હુકાઈ ગયો, ચોટી ગઈ. પછી કે કાઢી લ્યો. અને પછી નારદ મુનિએ કીધું કે હનુમાન હનુમાન હોય છે, રુદ્ર છે રુદ્ર. એટલે આ કડીમાં મેં લખ્યું છે, શંકર તણ રુદ્ર રાજ ગણ સમાજ શીર્ષ તાજ તરણ તરણ જગત જાજ આજ વાજ નામે આદિ કર્ય બાલ કાગન વો મહારાજ અંજની સંકાલ બાલ ફાલ જાલ ગાવે. બચપન में दई समन कहियो भरमदंग जननी उमंग रंग 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 प्यारा. अति अमीर बदन वीर हरण वीर प्यारा.